नमस्कार विद्यार्थी मित्रों, न्यूज रजा विद्यालयनी यूट्यूब चैनल में आप सबનું स्वागत है। आज આપણે ભાગ 13 ની અંદર વાત કરીશું સ્વાધ્યાયની। તો અત્યાર સુધી તમે મેઇન વસ્તુ આપણે યોગગણ, છેદગણ, તફાવતગણ અને વેન આકૃતિ આ ચાર વિશે અભ્યાસ કર્યો। તો એ ચારે ચારની જે દાખલા છે એ તમને સ્વાધ્યાયની અંદર આપેલા છે। તો સૌથી પહેલા સ્વાધ્યાય 1.4 માં पहलो प्रश्न आप्यो है तमने कि नीचे आपेली जोड़ीओना गणोनो योगगण लखो। तो पहलो प्रश्न तमने रकम में आपेलू है x बराबर 1, 3, 5 अने y बराबर आपेलू है 1, 2 ने 3। तो आनो तमारे योगगण शोधवानो है એટલે કે x योग y જોઈએ આપણે। તો એના માટેનું કામ તો યોગગણ માટે આપણે વાત કરી હતી એ જ રીતે કે સૌથી પહેલા x ના બધા જ સભ્ય લખ નાખવાના, પછી y ના સભ્ય લખવાના। તો x ના સભ્ય લખ નાખો પહેલા તો કે 1, 3 અને 5। પછી y ના સભ્ય લખ્યું તો y માં 1 આવી જાય છે, 2 બાકી છે તો 2 લખો, 3 આવી ગયો છે તો 3 લખવાની જરૂર નથી। तो आ तमारो जवाब थई गयो कि 1, 3, 5 અને 2। जो तमारे अहींया नीचे हजी पाछुं आने क्रम में लखवुं होय तो 1, 2, 3, 5 लखो तो पण चाले, अथवा आम नाम लखो तो पण कंई खोटुं नथी। एनी पछी बीजो दाखलो तमने आपेलो छे कि a बराबर AEIOU અને b बराबर आपेलुं छे ABC। तो अहींया तमारे आपणे योगगण जोईए तो a योग b बराबर बात थई एम के पहला a ना बधा सभ्य लख नाखशुं अने पछी b ना सभ्य। तो a ना बधा सभ्य कया कया छे तो के AEIOU आ बधा सभ्य लख नाख्या। पछी b ना सभ्य लखवाना तो b मां रिपीट ना थवा जोईए। तो a आवी गयो छे, b बाकी छे तो b लखो, c आवी गयो छे ना बाकी छे तो लखो। तो आ तमारो जवाब AEIOU B અને C। एनी पछी त्रीजानी अंदर रकम में तमने एवुं आपेलुं छे कि a बराबर x ज्यां x ए 3 नी गुणित प्राकृतिक संख्या छे। અને b આપેલો છે તમને કે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 લેસ ધેન x લેસ ધેન 10 એટલે કે 6 થી 10 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લેવાની છે। तो सौथी पहला आज बने गण आप्या छे बने ने पहला आपणे यादीनी रीते लखवी। अहींया तमने गुणधर्मनी रीते आपेलुं छे। तो a बराबर 3 नी गुणित 3 नी गुणित एटले शुं थशे 3 एका 3 3 दू 6 3 तरी 9 3 चौक 12 3 पंचो 15 आ रीते असंख्य सुधी चाल्या राखशे। b माटे वात करवी तो b नी अंदर तमने एवुं कीधुं छे के 6 થી 10 वच्चेनी संख्या सॉरी दाखला नंबर 3 नी अंदर रकम आपणे खोटी लखाई गई है। अहींया तमने एवुं कीधुं छे कि x ज्यां x ए 6 थी नानी प्राकृतिक संख्या है। चलो 6 थी नानी प्राकृतिक संख्या तो 6 थी नानी प्राकृतिक संख्या એટલે 6 લેવાનો થશે નહીં કારણ કે અહીંયા શબ્દ વાપર્યો છે 6 થી નાની। તો 6 થી નાની એટલે કે 1, 2, 3, 4 અને 5। તો આ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ થઈ ગઈ તમારી। હવે એની પછી તમને કીધું છે કે a योग b શોધવાનો છે એટલે બંનેનો સરવાળો। હવે અહીંયા તમને આ ગણતો અસંખ્ય સુધી લાંબો ચાલ્યા રાખે છે। तो शू कराय आपणे
તો આપણે એ રીતે લખશું, પહેલા આગળ લખ નાખશું પછી એ લખશું, એટલે એ પાછળ લાંબો ચાલ્યા રાખે તો કંઈ પ્રશ્ન આવે નહીં. નકર એવું થશે કે આ તમે લખશો અને પછી તમારે આ લખવાનું થશે. ચલો પહેલા લખ નાખવી 1 થી 5 સભ્ય, 1 થી 5 સભ્ય લખા. એની પછી શું કરવાનું તો કે બી આ એના જે સભ્યો છે એ આમાં ઉમેરવી. તો પહેલા 3 આવી ગયો છે, 6 બાકી, તો 6 9 12 15 આ રીતે તમારો જવાબ થશે. ચલો આની પછી દાખલા નંબર 4. હવે આજને તમારે જો તમારે આ દાખલાને આ જે રકમ તમને યાદ ગુણધર્મ રીતે આપી હતી, તો અહીંયા ગુણધર્મ રીતે જવાબ લખવો હોય તો એનો જવાબ આ રીતે થશે કે a યોગ b બરાબર x જ્યાં x એ 3 ની ગુણિત અથવા 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. યોગગણ હોય તો યોગગણમાં હંમેશા શબ્દ આવશે અથવા, એટલે આ બંનેને આપણે શું કરી નાખ્યું, ભેગું કરી નાખ્યું કે 3 ની ગુણિત અને 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા તો કોમન જ છે બંનેમાં, તો 3 ની ગુણિત અને અથવા 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ જે લીટી છે એ તમારું શું થઈ ગયું, આ ગુણધર્મની રીતે લખી. એની પછી દાખલા નંબર 4 છે. તો ચોથા દાખલામાં તમને રકમ આપેલી છે કે a બરાબર x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને b આપેલું છે તમને પ્રાકૃતિક સંખ્યા છે અને x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6, એટલે કે 1 અને 6 ની વચ્ચેની અને 6 સંખ્યા લેવાની. એની પછી બીજું તમને આપેલું છે કે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 લેસ ધેન x લેસ ધેન 10, તો 6 અને 10 ની વચ્ચેની સંખ્યા લેવાની છે. અહીંયા સૌથી પહેલા એની વાત કરવી તો એ માટે કઈ કઈ સંખ્યા આવશે તો કે 1 થી લઈને 6 સુધીની અને 6 લેવાની. તો કે 1 2 3 4 5 અને 6. હવે અહીંયા જો ખાસ અહીંયા 1 આવશે નહીં, કારણ કે અહીંયા 1 થી મોટી કીધી છે તમને, 1 લેવાની નથી, એટલે કે 2 થી સ્ટાર્ટ કરીને 6 સુધીની સંખ્યા થશે. બી માટે વાત કરવી તો બી માટે તમને એવું કીધું છે કે 6 થી 10 ની વચ્ચેની, તો 6 થી 10 ની વચ્ચેની એટલે કઈ આવશે તો કે 7 8 અને 9. તો આનો આપણે યોગગણ જોઈએ છે. તો a યોગ b બરાબર પહેલા a ગણ લખ નાખવી તો 2 3 4 5 6 અને b ગણના સભ્ય 7 8 ને 9 એ રિપીટ થતા નથી એટલે લખી નાખશું એમને 7 8 અને 9. આ તમારો જવાબ થઈ જશે. એની પછી પાંચમો એમાં આપ્યું છે તમને a બરાબર 1 2 3 અને b ની કિંમત આપેલી છે 5. તો a અને b આ બંને, તો પહેલા તો a યોગ b લેવી આપણે, તો એના બધા સભ્ય લખ નાખશું 1 2 3 અને b માં તો એક પણ સભ્ય નથી એટલે લખવાની કાંઈ જરૂર નથી. તો a યોગ b છે એની કિંમત આ જે ગણ છે એ કયો છે તમારો a, તો આ તમારો જવાબ થઈ જશે કે a યોગ b બરાબર a. તો અહીંયા તમારા કુલ સ્વાધ્યાય જે 1.4 છે એનો પહેલો દાખલો કમ્પ્લીટ થાય છે, જેમાં તમને યોગગણ માટે પૂછ્યું હતું. ફરીથી આટલું જોઈ લેવી આપણે. તો પહેલા જે 1 3 5 આપ્યા હતા અને 1 2 3 આપ્યા હતા, તો 1 3 5 લખ નાખ્યા અને બાકી 2 વધતા હતા એટલે એ લખી નાખ્યા. બીજાની અંદર a e i o u અને abc, તો પેલા a ના સભ્ય લખ્યા, પછી જે રિપીટ થતા હતા એટલે કે એ રિપીટ થતું તો એ નહીં લખવાનો, બાકીના કયા છે તો b અને c લખ નાખ્યા. ત્રીજાની અંદર 3 ની ગુણિત કીધી હતી, તો 3 6 9 12 15 આ સંખ્યાઓ થાય. 6 થી નાની એટલે કે 1 થી લઈને 5 સુધીની સંખ્યા. તો અહીંયા કઈ રીતે કામ કરવાનું તો કે 1 થી 5 પહેલા લખ નાખી અને પછી આ 3 રિપીટ થાય છે તો 3 નહીં લખવી,
6 થી લઈને જે આ સંખ્યાઓ છે 6, 9, 12, 15 એ આપણે લખી નાખશું અને એને આપણે ગુણધર્મની રીતે લખ્યું કે 3 ની ગુણિત અથવા 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ચોથો દાખલો છે તો એમાં પ્રાકૃતિક સંખ્યા 1 થી 6 વચ્ચેની કીધી છે તો કે 1 કરતાં મોટી એટલે કે 2, 3, 4, 5 અને 6 કારણ કે 6 અહીંયા બરાબર આપ્યું છે એનો અર્થ થાય કે 6 તમારે લેવાનું. 6 થી 10 માટે વાત કરીએ તો 6 થી 10 માટે થશે 7, 8 અને 9 તો એ સંખ્યા લખ નાખી આપણે. હવે બંનેનો આપણે યોગગણ કરવી તો 2 થી 6 સુધીની તો એમને એમ લખશું અને 7, 8, 9 છે એ પણ આવી જશે. એની પછી પાંચમા દાખલાની અંદર એ ના સભ્ય છે 1, 2, 3 અને બી ના સભ્ય છે 5 એટલે કે બી માં એક પણ સભ્ય નથી ખાલી ગણ છે તો એ ના સભ્ય 1, 2, 3 લખ્યા બી માં સભ્ય નથી એટલે ઉમેરવાના થશે નહીં અને બંનેનો યોગ ગણો એટલે જવાબ શું આવે તમારો એ ગણ પોતે આવે છે. ચલો આના પછી દાખલા નંબર 2 એની અંદર રકમ આપેલી છે તમને એની કિંમત આપી છે સ્મોલ a સ્મોલ બી, બીની કિંમત આપેલી છે તમને ABC અને એ ઉપગણ બી છે એ યોગ બી શું થશે. ચલો આ રીતે તમને બે પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે એ ઉપગણ બી છે એટલે એનો અર્થ શું થયો કે એના બધા જ સભ્ય બી માં આવેલા છે તો અહીંયા જો એ અને બી છે તો એ અને બી ના બધા જ સભ્ય એના બધા સભ્ય બી માં છે એ અને બી બંને અહીંયા આવેલા છે તો અહીંયા લખવી કે ગણ એ ના બધા જ સભ્યો ગણ બી માં આવેલા છે તેથી એ ઉપગણ બી છે. ચલો એના પછીની વાત કરવી. અહીંયા શું કીધું છે કે એ યોગ બી શું થશે તો એ યોગ બી એટલે કે એ અને બી નો આપણે યોગ કરવાનો છે તો પહેલા એ ના લગતી સભ્ય તો એ બી લખ નાખ્યા પછી બી ના સભ્ય એ બી એ તો બી કોમન આવે છે બાકી શું હોય તો સી તો અહીંયા એ બી અને સી ત્રણેય સભ્ય છે તો ત્રણેય સભ્ય કોના છે પાછા બી ના છે તો અહીંયા તમારી પાસે એ યોગ બી છે એનો જવાબ તમને બી મળે છે. એના પછી દાખલા નંબર 3 એની અંદર રકમ આપેલી છે તમને કે જો એ ઉપગણ બી હોય તેવા બે ગણ આપ્યા હોય તો એ યોગ બી શું થશે. તો અહીંયા આપણે જોયું છે કે એ ઉપગણ બી હોય તેવા બે ગણ આપ્યા હોય તો એ યોગ બી શું થશે. તો આ દાખલો છે એ અહીંયા જ આપેલો છે આપણને કે એ ઉપગણ બી છે તો એ યોગ બી છે એની કિંમત શું મળે આપણને બી મળે છે. તો અહીંયા લખવી કે જો એ ઉપગણ બી હોય તેવા બે ગણ માટે એ યોગ બી બરાબર બી થાય એટલે કે જે મોટો ગણ હોય એ તમારો જવાબ આવે. એની પછી દાખલા નંબર 4 દાખલા નંબર 4 ની અંદર તમને એ બી સી અને ડી 4 ગણ આપેલા છે અને તમને એવું કીધું છે કે તો નીચેના ગણ શોધો. તો પહેલા આપણે એ ગણ લખશું. એ ગણ આપેલો છે આપણને 1, 2, 3, 4 બી ગણ આપ્યો છે 3, 4, 5, 6 સી ગણ આપેલો છે 5, 6, 7, 8 અને ડી ગણ આપ્યો છે 7, 8, 9 અને 10. ચલો આની અંદર નીચેના ગણ શોધવાના છે. પહેલો પ્રશ્ન આપ્યો છે તમને એ યોગ બી, બીજો આપ્યો છે આપણને એ યોગ સી, ત્રીજો આપ્યો છે તમને બી યોગ સી, ચોથો બી યોગ ડી
પાંચમું A યોગ B યોગ C, छठो A योग B योग D, અને સાતમો B योग C योग D। આ રીતે તમને 7 પ્રશ્નો આપ્યા છે। તો 7 પ્રશ્નો વિશે આપણે વાત કરી તો A योग B છે તો A योग B ની કિંમત શું થાય પહેલા એ સમજવી। તો કે A ના સભ્ય પહેલા લખ નાખવાના પછી B ના સભ્ય। ચલો A ના સભ્ય લખ નાખવી પહેલા તો કે 1 2 3 4 આ ચારે ચાર સભ્ય લખ્યા એની પછી B ના સભ્ય રિપીટ થવા જોઈએ નહીં 3 4 આવી જાય છે તો બાકી કયા વધ્યા 5 અને 6। ચલો એની પછી A योग C તો A ના સભ્ય લખ નાખો પહેલા તો કે 1 2 3 4 C ના સભ્ય 5 6 7 8 એ આમાં આવતા નથી તો લખ નાખવી 5 6 7 8। તો આ તમારો જવાબ થઈ જશે A योग C નો। એની પછી આપ્યું છે B योग C તો B ના સભ્ય લખ નાખો પહેલા 3 4 5 6 એના પછી C ના સભ્ય લખવાના તો C ના સભ્ય 5 6 7 8 5 6 તો આવી ગયા છે તો બાકી કયા વધ્યા 7 અને 8। B योग D તો B ના સભ્ય લખવી પહેલા 3 4 5 6 અને D ના સભ્ય છે 3 4 5 6 છે તો એની પછી કયા વધ્યા તો કે 7 8 9 અને 10। તો જે ગણ આપ્યા છે આપણને એનો આપણે શું કરવાનો છે योग ગણ મેળવવાનો છે। હવે અહીંયા તમને આપ્યું છે A योग B योग C તો ત્રણેય આપણે લખ નાખ્યું પહેલા ગણ A ગણ B ગણ અને C ગણ ત્રણેય લખવાના છે તો પહેલા A ગણ લખ નાખ। ચલો A ગણ કયો છે 1 2 3 4 चलो B गण लखવાનો છે એમાં 3 4 તો આવી જાય છે બાકી શું વધ્યું 5 અને 6। ચલો એની પછી આ લખો હોય C ના તો 5 6 છે તો બાકી કયા વધ્યા 7 અને 8। તો આ તમારો થઈ ગયો A योग B योग C। એની પછી A योग B योग D A B અને D તો પહેલા A લખશું। ચલો A ના ગણ 1 2 3 4 પછી આપ્યું છે B તો B લખશું આપણે 3 4 5 6 3 4 આવી ગયા છે તો બાકી લખશું 5 6 અને D છે તો D માટે 7 8 9 10 તો એક પણ નથી આવ્યા તો અહીંયા લખ નાખી 7 8 9 10। તો આ તમારો જવાબ થઈ ગયો। ત્રીજું આપ્યું છેલ્લું આપ્યું છે તમને B C અને D તો પહેલા B ના લખશું પછી C ના અને પછી D ના। તો B ના સભ્ય કયા છે આપણી પાસે તો કે 3 4 5 6 C ના સભ્યમાં 5 6 આવી જાય તો બાકી કયા વધ્યા 7 અને 8 એના પછી 7 8 આવી ગયા છે 9 અને 10। તો આમ તમને કુલ આ ચોથા દાખલા અંદર ABCD 4 ગણ આપ્યા હતા અને તમને એની અંદર કુલ આપણને 7 ભાગ પૂછ્યા હતા કે 7 અલગ અલગ પ્રશ્નો પૂછ્યા હતા। સાથે 7 પ્રશ્નોનો આ રીતે આપણને જવાબ મળે છે અને આ બધા દાખલા શેના થશે તમારા योग ગણના થશે। चलो आनी पछी दाखला नंबर 5 ની અંદર તમને રકમ આપેલી છે કે પ્રશ્ન નંબર 1 માં આપેલી જોડીઓના ગણોનો છેદગણ શોધો। હવે તમારે છેદગણ શોધવાનો છે પણ કોનો તો કે પ્રશ્ન નંબર 1 તો જે પ્રશ્ન નંબર 1 માં તમને 5 પ્રશ્નો આપ્યા છે આ પાંચે 5 પ્રશ્નોનો આપણે છેદગણ શોધવાનો છે। તો પહેલો પ્રશ્ન આપ્યો છે આપણને કે x બરાબર 1 3 5 અને y बराबर आपेलो छे तमने 1 2 અને 3 तो अहींया तमने आनो छेदगण लखवानो छे तो छेदगण એટલે કે ઊંધો યુ કરશું તો x છેદ y એટલે બંનેમાં જે કોમન આવતો હોય એ આપણે લેવાના છે તો જે કોમન આવશે એની નીચે આપણે અંડરલાઈન કરી નાખશું તો કે 3 અને 1 આ બંને આવે છે કોમન તો જે કોમન આવે એ આપણે લખ નાખવી તો કે 1 અને 3 આ એનો જવાબ થઈ જશે। ચલો એની પછી दाखला नंबर 2 रकम आपेली है तुमने A बराबर AEIOU અને B ની કિંમत આપેલી છે તમને ABC। તો આનો તમારે છેદગણ જોઈએ
તો એ છેદ બી જોતો હોય તો બંનેમાં જે કોમન આવે છે તે તો કોમન કયા કયા આવે છે તો કે એ આવે છે, બાકી એક પણ અક્ષર આવતો નથી, તો અહીંયા તમારો જવાબ થશે એ. ચલો એના પછી ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં એ બરાબર એક્સ જ્યાં એક્સ એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે અને બી તમને આપેલું છે કે એક્સ જ્યાં એક્સ એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. અહીંયા બે પ્રશ્ન પૂછ્યા છે તમને, એ અને બી. ચલો એને આપણે વ્યવસ્થિત યાદીની રીતે લખવું હોય તો કઈ રીતે લખાય? 3 ની ગુણી. તો 3 ની ગુણી એટલે કઈ થશે? 3 6 9 12 15 3 ના ઘડિયામાં જે આવે તે. ચલો બી બરાબર 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી 5 સુધીની સંખ્યા આવશે. તો 1 2 3 4 અને 5 આપણે આગળ ગણી ગયા હતા. એની પછી અહીંયા તમને આનો છેદગણ કીધો છે, તો એ છેદ બી બરાબર, ચલો બંનેમાં જે કોમન આવતી હોય, કોમન કઈ સંખ્યા આવે છે? તો કે 3 આવે છે, બાકી એક પણ સંખ્યા રિપીટ થતી નથી અથવા તો કોમન નથી બંનેમાં, તો જવાબ આવશે તમારો 3. એના પછી ચોથો દાખલો આપ્યો છે તમને. એની અંદર તમને રકમ આપેલી છે કે એ બરાબર એક્સ જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 અને b બરાબર x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 લેસ ધેન x લેસ ધેન 10. તો અહીંયા પેલા આ બંનેને આપણે યાદીની રીતે લખવી. પેલા એ છે તો એને યાદીની રીતે લખશું તો 1 થી મોટી એટલે કે 2 3 4 5 અને 6. અહીંયા 6 ની સાથે બરાબર છે એટલે 6 સંખ્યા આપણે લેવાની થશે. ચલો બી માટે વાત કરવી તો બી માટે પ્રાકૃતિક સંખ્યા ને 6 થી 10 ની વચ્ચે એટલે કે 7 8 અને 9. તો આ બંને સંખ્યાઓ થઈ, તો આ બંનેને તમારે છેદગણ લેવાનો છે. તો એ છેદ બી બરાબર, તો એક પણ સંખ્યા અહીંયા કોમન એટલે કે રિપીટ થતી નથી એટલે તમારો જવાબ આવશે ખાલી ગણ. ચલો એની પછી છેલ્લું પાંચમું જે આપેલું છે, પાંચમામાં તમને એવું કીધું છે કે એ બરાબર 1 2 3 છે અને બી બરાબર ખાલી ગણ છે. તો એ છેદ બી ની કિંમત શું થાય? તો એની કિંમત, એના તમને 3 સભ્ય છે, 1 2 ને 3. બી ની અંદર એક પણ સભ્ય નથી, તો બંનેમાં એક પણ સભ્ય કોમન આવશે નહીં, તો એનો જવાબ શું થઈ જશે તમારો? ખાલી ગણ. ફરીથી એક વખત જોઈ લેવી તો અહીંયા તમને પેલું જે આપ્યું છે, પહેલાની અંદર 2 સભ્ય કોમન છે 1 અને 3, તો 1 અને 3 લખી નાખશું. બીજાની અંદર ખાલી 1 કોમન છે એ, તો એ લખો. ત્રીજાની અંદર 3 કોમન છે તો જવાબમાં આવશે 3. ચોથાની અંદર આપણને એક પણ સભ્ય કોમન નથી એટલે કે બંનેમાં આવતો નથી એટલે છેદગણ તમારો શું થઈ જશે? ખાલી ગણ થશે. પાંચમાની અંદર પણ 1 2 3 છે પહેલામાં અને બીજામાં એક પણ સભ્ય નથી, તો બંનેમાં એક પણ સભ્ય કોમન આવતો નથી એટલે એનો જવાબ શું થઈ જશે? ખાલી ગણ અથવા તો 5. ચલો આના પછી દાખલા નંબર 6 માં તમને 4 ગણ આપેલા છે. પહેલો ગણ આપ્યો છે એ, એની કિંમત આપી છે આપણને 3 5 7 9 અને 11. બી ની કિંમત આપેલી છે આપણને 7 9 11 અને 13. સી ની કિંમત આપેલી છે 11 13 અને 15 અને ડી ની કિંમત આપી છે 15 અને 17. ચલો આની ઉપરથી તમને અમુક પ્રશ્નો પૂછ્યા છે તમને, તો એ પ્રશ્નોના જવાબ નીચે જે આપેલા છે એ પ્રમાણે દેવાના છે. તો પહેલો પ્રશ્ન આપ્યો છે આપણને કે એ છેદ બી શોધો. તો
કે એ અને બી નો છેદગણ શોધવાનો છે આપણે. તો એ અને બી નો છેદગણ શોધવો હોય તો એ નીચે લખી બરાબર એ લખશું પહેલા, એટલે કે 3, 5, 7, 9 અને 11 છેદ કરીને બી ગણ લખશું 7, 9, 11, 13. ચલો બંનેમાં જે કોમન આવે છે એ સભ્યો લખવી. તો પેલા કોમન કયા કયા આવે છે? તો કે 7 આવે છે બંનેમાં, 9 આવે છે, 11 આવે છે. તો અહીંયા તમારો જવાબ થશે 7, 9 અને 11. ચલો એની પછી બીજો પ્રશ્ન તમને પૂછ્યો છે કે બી છેદ સી. ચલો બી ના લખવી સભ્ય 7, 9, 11, 13. 7, 9, 11, 13 છેદગણ સી ના સભ્યો 11, 13, 15. 11, 13, 15. ચલો આ બંનેમાં જે કોમન આવે છે તો કોમન કયા કયા આવે છે? તો કે 11 અને 13. 11 અને 13 બંનેમાં રિપીટ થાય છે. તો આનો જવાબ થશે તમારો 11, 13. એની પછી ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં એવું પૂછ્યું છે તમને કે એ છેદ સી છેદ ડી. તો અહીંયા તમારી પાસે એ ગણ કયો છે આપણી પાસે? 3 થી લઈને 11, એટલે કે 3, 5, 7, 9, 11 છેદ સી ગણ 11, 13, 15 છેદ ગણ ડી માં શું કીધું છે? 15 અને 17. ચલો અહીંયા 3 ગણ આપ્યા છે. ત્રણેય ગણ છે એ ત્રણેય ગણમાં કોમન આવતો હોય એવા. તો અહીંયા 11 સુધી છે, અહીંયા 11 થી લઈને 15 સુધી છે અને 15 થી લઈને 17 સુધી છે. તો ત્રણેયમાં એક પણ સંખ્યા જે છે એ ત્રણેય ગણમાં કોમન આવતી નથી. એટલે ત્રીજો જે છે એનો જવાબ થશે તમારો 5. એટલે એક પણ ગણ આવતો નથી એટલે જવાબ શું થઈ જશે? 5 એટલે કે ખાલી ગણ. એની પછી ચોથો તમને આપેલો છે પ્રશ્ન કે એ છેદ બી, એ છેદ સી. ચલો એ છેદ સી ની વાત કરીએ તો એ ગણ પહેલા લખ નાખવી 3, 5, 7, 9, 11 છેદ કરીને સી ગણ લખવી. સી ગણ છે આપણો 11, 13, 15. ચલો આ બંને ગણ છે, બંનેનો છેદ ગણ જોઈએ આપણે. તો છેદ ગણ જોતો હોય તો બંનેમાં જે કોમન આવે છે તે, તો કોમન કઈ સંખ્યા આવી? 11 આવે છે. તો અહીંયા લખશું આપણે, જવાબ મળશે તમને 11. એની પછી પાંચમાની અંદર દાખલામાં તમને રકમ આપી છે બી છેદ ડી. બી અને ડી નો છેદગણ. તો બી ગણ લખવી આપણે કે 7, 9, 11 અને 13 છેદગણ ડી ગણ છે 15 અને 17. તો અહીં તમારે બી અને ડી નો છેદગણ જોતો હોય તો બંનેમાં જે સંખ્યા કોમન આવતી હોય તે, તો અહીંયા એક પણ જે સભ્ય છે એ બંનેમાં કોમન આવતો નથી એટલે જવાબ તમારો આવશે ખાલી ગણ. છઠ્ઠા પ્રશ્નમાં તમને એવું કીધું છે કે એ છેદ બી યોગ સી બરાબર. ચલો એ ગણ લખ નાખવી પહેલા. એ ગણ કયો આપ્યો છે આપણને? 3, 5, 7, 9 અને 11 છેદગણ મોટા કૌંસમાં બી યોગ સી લખવી. બી ના યામ છે 7, 9, 11, 13 યોગ સી ના યામ 11, 13 અને 15 મોટો કૌંસ પૂરો. તો આમાં સૌથી પહેલું કામ જે આ 3, 5, 7, 9, 11 છે આ એમને એમ લખશું, છેદગણ એમને એમ કરશું. જે આ મોટો કૌંસ છે પહેલા એનું કામ કરવાનું. તો એનું કામ કરવી તો બંનેનો યોગ ગણ છે. તો યોગ ગણમાં શું આવશે? તો કે પહેલા આ ગણ લખ નાખવી 7, 9, 11, 13. પછી જે સંખ્યા રિપીટ થતી હોય એ આપણે લખશું નહીં, એટલે કે 11 ને 13 આપણે રિપીટ થાય છે તો લખશું નહીં, બાકી આવશે 15. ચલો એની પછી હવે આ બંનેનો આપણે છેદગણ જોઈએ. તો છેદગણ કેવી રીતે મળે? તો બંનેમાં જે સંખ્યા કોમન આવતી હોય તે, તો કે 7, 9 અને 11. 7, 9, 11 ત્રણ સંખ્યા બંનેમાં કોમન આવે છે. તો જવાબ તમારો થઈ જશે 7, 9 અને 11. ચલો આ 6 દાખલા થયા.
6 દાખલા પહેલા ફરીથી સમજી લેવી આપણે. પહેલો દાખલો છે a/b. તો એની અંદર કઈ રીતે કામ કરવાનું? તો કે a ના સભ્ય લખ્યા, છેદ કરીને b ના સભ્ય લખ્યા. બંનેમાં જે સંખ્યા કોમન આવી છે નીચે અંડરલાઈન કરી એ જવાબ લખ નાખ્યો. b/c છે તો એમાં જે સંખ્યા કોમન આવે છે એ લખ નાખ્યો જવાબ. ત્રીજાની અંદર 3 ગણ આપ્યા છે a, c અને d. તો a લખ્યો, c લખ્યો અને d લખ્યો. ત્રણેયમાં જે કોમન આવતી હોય એ સંખ્યા, તો ત્રણેયમાં એક પણ સંખ્યા કોમન આવતી નથી એટલે જવાબ તમારો શું થઈ જશે? ખાલી ગણ. ચોથાની અંદર a અને c નો ખાલી ગણ જોઈએ, સોરી a અને c નો આપણે છેદ ગણ જોઈએ. તો બંનેમાં જે કોમન આવે છે, કોમન કઈ સંખ્યા આવે છે? 11. તો 11 તમારો એક ઘટક આવે છે તો એ 11 તમારો જવાબ થઈ જશે. b/d માં b અને d છે, બંનેમાં અહીંયા એક પણ સભ્ય અથવા તો એક પણ ઘટક કોમન આવતો નથી એટલે જવાબ તો આવી જશે તમારો ખાલી ગણ. છઠ્ઠાની અંદર આ રીતે કાઉન્સ આપેલો છે તો કાઉન્સનું પહેલા કામ કરશું. તો કાઉન્સમાં તમને યોગ ગણ આપ્યો છે તો યોગ ગણનું પહેલા કામ કર્યું, પછી આ બંનેનું છેદગણનું કામ કરો. તો બંનેમાં જે કોમન આવતી હોય એ સંખ્યા આપણે લખી નાખશું એટલે કે 7, 9 અને 11 જવાબ આવશે. આની પછી દાખલા નંબર 7 જોઈ તો 7ની અંદર તમને રકમ આપેલી છે કે a/d ની કિંમત જોઈએ. તો a/d ની જોઈ છે તો a લખશું અને d લખશું. એના આપણે સભ્યો છે 3, 5, 7, 9, 11 છેદ d ના સભ્યો છે આપણી પાસે 15 અને 17. તો આ બંને છે આ બંનેમાં એક પણ સભ્ય કોમન આવતો નથી એટલે જવાબ તમારો આવશે ખાલી ગણ. 8માની અંદર રકમ તમને આપેલી છે આ રીતે કે a છેદ કાઉન્સમાં b યોગ d. તો અહીંયા પહેલા a લખવી તો a ના આપણે જવાબ છે 3, 5, 7, 9, 11 છેદ b યોગ c, b યોગ d. તો b અને યોગ d કરીને છે તો આ તમને મોટા કાઉન્સમાં લખવાનું થશે. b નો જવાબ છે, b નો જે ગણ છે એ તમને આપ્યો છે 7, 9, 11, 13 અને યોગ કરીને d લખવાનું છે. d નું છે 15 અને 17. ચલો એના પછી પેલા આ 3, 5, 7, 9, 11 આ એમને એમ લખવી, છેદગણ એમને અને આ બંનેનો આપણે યોગગણ કરવાનો છે. તો બંનેનો સર્વ યોગગણ કરવી એટલે 7, 9, 11, 13, 15 અને 17 આ બધા એમને એમ આવશે. એટલે બંનેનો તમારે યોગ કરો એટલે કે આ સંખ્યા રિપીટ નથી થતી એટલે એમને એમ લખવાનું થશે. હવે અહીંયા છેદગણ કરવાનો છે તો બંનેમાં જે સંખ્યા કોમન આવતી હોય તો કોમન કઈ સંખ્યા આવે છે? તો કે 7 આવે, 9 આવે અને 11 આવે છે. તો જવાબ તમારો થશે 7, 9 અને 11. ચલો એના પછી જે 9મો દાખલો છે તમારો, 9મા દાખલાની અંદર રકમ આપેલી છે તમને a/b છેદ b યોગ c. ચલો મોટા કાઉન્સમાં a/b પછી છેદ આપ્યો છે અને પછી b યોગ c કીધું છે. તો a અને b નો છેદ લખવી પહેલા. તો a થશે 3, 5, 7, 9, 11 છેદની નિશાની નામ, b ની કિંમત છે 7, 9, 11, 13. આ છેદગણ છે મોટો કાઉન્સ પૂરો, આ છેદગણની નિશાની એમને પાછી પાછો મોટા કાઉન્સમાં આપણે b અને c નો યોગ લખવી. b ની કિંમત છે 7, 9, 11, 13 યોગગણ અને c ની કિંમત છે આપણી પાસે 11, 13, 15 મોટો કાઉન્સ પૂરો. ચલો હવે અહીંયા પેલા આનો આપણે છેદગણ લઈએ. તો છેદગણ લેવો હોય તો કોમન સંખ્યા લેવી પડે. તો કે 7, 9 અને 11, 7, 9, 11 ત્રણ સંખ્યા રિપીટ થાય છે તો જવાબ તમારો આવશે 7, 9 અને 11. આ છેદગણ એમને અને અહીંયા યોગગણ કીધો છે તો યોગગણ લેવો હોય તો 7, 9, 11, 13, 11, 13, 15 11, 13 રિપીટ થાય છે 15. હવે આ બંનેનો છેદગણ લેવો છે તો આમાં જે કોમન આવતી હોય એટલે કે 7, 9, 11, 7, 9, 11 તો આ ત્રણ સંખ્યા રિપીટ થાય છે તો જવાબ થઈ જશે તમારો 7, 9 અને 11.
એની પછી છેલ્લો દાખલો 10મો, એની તમને રકમ આપેલી છે આ રીતે કે a યોગ d છેદ b યોગ c, આવું શોધવાનું છે. a અને d નો યોગ શોધવાનો છે, b અને c નો યોગ શોધવાનો છે, અને પછી એનો શું કરવાનો છે, છેદ કરવાનો છે. તો મોટા કૌંસમાં પહેલા a અને d નું લખવી. a ના સભ્ય છે આપણી પાસે 3 5 7 9 11 યોગ d ના સભ્ય છે 15 17 છેદ એમને મોટા કૌંસમાં b અને c લખવી. b ના છે 7 9 11 13 યોગ c ના યામ છે 11 13 અને 15. ચલો પહેલા આ બંનેનો યોગ કરવી. તો એનો યોગ કરશો એટલે જવાબ મળશે તમને 3 5 7 9 11 અને 15 અને 17. કૌંસ પૂરો, છેદની નિશાની એમને એમ. કૌંસમાં 7 9 11 13 અને આનો યોગ તો કે 7 9 11 13 11 13 રિપીટ થાય છે, 15 લખ નાખવી એમને એમ. એના પછી આ બંનેનો આપણે શું કરવાનો છે, છેદ કરવાનો છે. તો છેદ કરવો છે, છેદમાં કઈ સંખ્યા રિપીટ થાય છે તો કે 7 રિપીટ થાય છે, 9 રિપીટ થાય છે, 11 રિપીટ થાય છે, 13 રિપીટ થતી નથી, 15 રિપીટ થાય છે. તો અહીંયા તમારો જવાબ આવશે 7 9 11 અને 15. ચલો આટલા દાખલા ફરીથી સમજી લેવી આપણે. તો જે 7મો દાખલો છે, તો 7મા દાખલાની અંદર બે જે લખ્યા આપણે, બંને ગણમાં એક પણ સભ્ય રિપીટ થતો નથી, એટલે પહેલાનો જવાબ આવશે ખાલી ગણ. 8માની અંદર જે આ કાઉન્સ આપ્યો છે, કાઉન્સનું આપણે મોટા કાઉન્સમાં દર્શાવવાનું અને એનું કામ આપણે પહેલાં કરવાનું, પછી આપણે આગળ વધવાનું. તો પહેલાં એનો ગણ લખો, છેદ કરીને બી અને ડીને જવાબ લખ્યા અને મૂળ કિંમત મૂકવા જેવું થયું. પછી બી અને ડીનો યોગ ગણ કરો એટલે તમને જવાબ મળશે. એનો તમારે જે આ એ છે એની સાથે છેદ ગણ કરવો હોય તો બંનેમાં જે રિપીટ થાય છે તો કોમન સંખ્યા છે 7 9 અને 11, એ તમારો જવાબ થશે. એ જ વસ્તુ 9મા દાખલામાં બે કાઉન્સ આપેલા છે મોટા, તો બે મોટા કાઉન્સ કરશું આપણે અને વચ્ચે કઈ નિશાની છે, છેદગણ છે, તો છેદગણ લખશું. અહીંયા છેદગણ છે અને અહીંયા યોગગણ છે તો યોગગણ લખશું. આ બેનો છેદગણ લખો, છેદ કરીને આ બંનેનો યોગગણ છે તો યોગગણ કર્યો. બંનેમાં જે કોમન આવે છે, એટલે છેદગણ પૂછ્યો છે તો બંનેમાં જે કોમન આવે છે એટલે કે 7 9 અને 11 આવે છે, તો આ તમારો જવાબ થઈ જાય. એની પછી 10મો દાખલો. 10માની અંદર તમને બે કાઉન્સ આપેલા છે, તો બંને કાઉન્સના આપણે મોટા કાઉન્સ કર્યા. પહેલા નિશાની એમને એમ રાખવાની, અહીંયા યોગ છે તો યોગ કર્યો, છેદ છે તો છેદ, યોગ છે તો યોગ. યોગ કરો એટલે તમને જવાબ આવો મળશે. બીજાનો યોગ કરો તો આવો જવાબ મળે. બંનેનો શું કરવાનો આપણે, છેદ, અને બંનેમાં જે કોમન સંખ્યા આવે છે એ આપણે જવાબમાં લખીએ. તો અહીંયા તમારું સ્વાધ્યાય 1.4 છે, એના દાખલા નંબર 1 થી લઈને આપણે 6 દાખલાની ચર્ચા કરી. તો 1 થી 6 દાખલા તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના રહેશે. અસ્તુ. જય ગુરુદેવ.